ભાવનગર ટ્રાફિક પોલીસ જવાને જડેલો મોબાઈલ મૂળ માલિકને શોધી પરત કર્યો। ટ્રાફિક પોલીસ જવાનને આજે એસટી બસ સ્ટેન્ડ ખાતે નોકરી દરમિયાન એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવેલ, જે મોબાઈલના માલિકની શોધ કરેલ, જે બોરતળાવ ખાતે મોબાઈલની નાની દુકાન ધરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય। બજારમાં મોબાઈલનો સામાન લેવા ગયેલ, જે દરમિયાન પરત બોરતળાવ ખાતે ફરતી વખતે મોબાઈલ ફોન રસ્તામાં પડી ગયેલ હોય, જે મોબાઈલ એસટી બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા અશોકભાઈ મકવાણા અને તેની ટીમને મળી આવેલ। મોબાઈલ ફોનના માલિકને શોધી ખરાઈ કરીને તેમને મોબાઈલ ફોન પરત કરેલ। મોબાઈલ માલિક ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ટ્રાફિક પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કરેલ। આ અગાઉ પણ અશોકભાઈ હીરાભાઈ મકવાણા નાઓને કોરોના કાળ દરમિયાન ફ્રૂટની લારી ધરાવતા વ્યક્તિના 44,000 રસ્તા પર પડી ગયેલ તે રકમ અશોકભાઈ મકવાણાને મળતા તેઓને શોધી પરત કરેલ। અગાઉ પણ 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પોલીસ જવાન અશોકભાઈ મકવાણાને મળેલ, જે તેઓના માલિકને પરત કરેલ। અને થોડા સમય અગાઉ સર ટી હોસ્પિટલ ખાતે એક વયોવૃદ્ધ દાદા માટલાની લારી લઈને પોતાનું ગુજરાન ચલાવવા કામ અર્થે નીકળેલ, જે દરમિયાન તેમની લારી ખાડામાં પડી જતાં તેમના માટલા પડી ગયેલ અને તૂટી ગયા હતા, જે દરમિયાન તેઓને રડતા હતા પોલીસ જવાન અશોકભાઈ મકવાણાના ધ્યાન પર આવતા તેમણે વૃદ્ધ દાદાને રડતા અટકાવી શાંત કર્યા અને તેઓને આર્થિક મદદ કરેલ, જે બાબતે ડીજીપી વિકાસ સહાય અને એસપી દ્વારા સન્માનિત કરવામાં આવેલ। અશોકભાઈ મકવાણા ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ અનેક લોકોને હેલ્પ કરી હતી અને દરેક પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોંધ લેવાઈ હતી। ભાવનગર પોલીસ જવાને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી પોલીસની ઇજ્જત વધારી રહ્યા છે। રિપોર્ટ મથુર ચૌહાણ।